બધાને તો આસ્તો તો અત્યારે કે મમ્મી આવી ગયા છે ગાડીએ ને વાડીએ અમારે ગાય ધોવાની હોય તો આપણે જો ગાય ધોવા આવ્યા છે અને પહેલા તો અમારે ખાંડ પલાળવાનું છે તો આ ટીપણામાં પહેલા ખાંડ કાઢી લેશું અને પછી ખાંડ પલાળીને ગાય ધોઈ લેશું પહેલા Bendek kalın. Burada nasıl hali devam. Kan pernah nih cah di makai dia dewan. આપણે ગાય જોઈ લીધી છે હવે ગાયને જો આપણે ખાંડ દઈ દેવાની છે દૂધ ભરી લેવાનું છે કેમ આપણે વાઢવાની છે ગાય હતું મીરાની તો હજાર વાઢી લેવું મૂકી દઈશું આ છે ને કાલે તો બહુ પવન વાવાઝોડું અમારી ઝાડ છે ને બધી પડી ગઈ છે ઘણું નુકસાન તો થયું છે વાવાઝોડું હતું એટલે હવે પછી અમારે બપોર હાટું બનાવવાનું હતો શીખણ એટલે જો આ લઈ લીધું છે કકડું અને આ છે ગાયનું દૂધનું દહીં મેળવેલું તો આને બાંધીને મૂકી દેવાનું પાણી મીઠી જાય ત્યાં લેવા દેવાનું છે આપણે આ હવારનું જો મેકેલું હતું 5 કલાકથી આમને બાંધેલું હતું ને હવે આને છે ને સાળી લેવાનું છે આપણે તો આમાં છે ને ગોમડા ન રહે અને એક હરખું થઈ જાય તો આવી રીતે સાવણી કે આ બધું જઈને સાળવાનું છે જો એકદમ મસ્ત એવું બધું સારું થઈ જાય દહીં ગોમડા વગરનું નકર છે ને ખાંગડિયું રહે ને તો શીખણ સારું ન બને હવે છે ને આને લઈ લેવાનું છે નાના વાસણમાં એટલે તપેલીમાં લઈ લીધો છે હવે આમાં ભેળવાની છે ખાંડ દળેલી ખાંડ લઈ લીધી છે દળેલી ખાંડ નાખી દઈશું
બધું મિક્સ કરી દઈશું. હવે નાખવાની છે આમાં ધરાક. હવે છે ને નાખવાની છે આપણે ધરાક. એટલે નાખી દઈશું આમાં ધરાક. બધું મિક્સ કરીને પછી ફ્રીજમાં ઠંડો થવા મૂકી દઈશું.